નમસ્કાર દર્શક મિત્રો, શ્રાદ્ધ પર્વ શ્રાદ્ધનો સૌથી પહેલો નિયમ છે શ્રદ્ધા ભવતી ઇતિ શ્રાદ્ધ, એટલે કે જે શ્રદ્ધાથી પિતૃઓની પૂજા કરે છે એનું જ નામ શ્રાદ્ધ કહેવામાં આવે છે। એવું શાસ્ત્ર કહે છે કે જ્યારે પણ શ્રાદ્ધ તમારા ઘરની અંદર કરવું હોય તો કલેશ માત્ર પણ કકરાટ ના થવો જોઈએ। અને આજની પેઢીની માટે તો એટલું જ કહેવાય કે જો તમે શ્રદ્ધાથી તમારા પિતૃઓના દર્શન પણ કરો છો તો પણ એ પિતૃઓ તમારી ઉપર રાજી રહેતા હોય છે। એટલે શ્રાદ્ધ પર્વની અંદર લાખો હજારો રૂપિયા પણ લઈને બેઠા હોઈએ ને તો પણ એ શ્રાદ્ધ કદાચ પણ પરિપૂર્ણ કરી શકાતું નથી। જે શ્રાદ્ધ કેવલ ને કેવલ શ્રદ્ધાથી પરિપૂર્ણ કરી શકાય છે। દર્શક મિત્રો, પિંડદાનનું શ્રાદ્ધની અંદર સૌથી મોટામાં મોટું મહત્વદાન બતાવવામાં આવ્યું છે। તમે પિતૃઓને પિંડદાન અર્પણ કરો છો એટલે એ પિતૃઓ એનો સ્વીકાર કરે છે અને એ લોકોની પાસે 7 ખાતા રહેલા છે। દર્શક મિત્રો, દરેક ભગવાનની પાસે જે વસ્તુ હોય એ વસ્તુ આપ એમની પાસે યાચના કરો છો તો એ દેવ તમને આપવા માટે હંમેશા માટે સક્ષમ બનતો હોય છે। આપણે બહુ મોટી વાત તો નહીં કરીએ પણ હમણાં જ ટૂંક જ સમયમાં ગણપતિ ઉત્સવ ગયો છે। જો ગણપતિની પૂજા કરતા હોઈએ તો જીવનમાં આવનાર વિઘ્નોને દૂર થતા હોય। શિવજીની પૂજા કરીએ તો જીવ એટલે કે શિવમય એટલે કે આપણા શરીરની સુખાકારી સારી રહે છે, આપણું કલ્યાણ થાય છે। ભગવતીની પૂજા કરીએ તો આપણને શક્તિની પ્રાપ્તિ થાય। હનુમાનજીની પૂજા કરીએ તો જીવનમાં આવનાર જે કાંઈ પણ સંકટ છે સંકટમાંથી આપણને બચાવે છે। એ જ રીતે પિતૃઓની પૂજા કરવાથી પણ આપણને આપણા જીવનની અંદર એમની પાસે રહેલા જે 7 ખાતા છે એનું ફળ પણ આપણને મળે છે। તો સૌથી પહેલા અહીંયા આગળ કીધું કે આયુ પ્રજા ધનમ વિદ્યા સ્વર્ગ મોક્ષ સુખાની ચ પ્રયચ્છન્તુ તથા રાજ્ય કર્મણા શ્રાદ્ધ તર્વિદા। સૌથી પહેલા તો નિરોગી આયુષ્ય પિતૃઓની કૃપાથી આપણને પ્રાપ્ત થાય છે। આયુ, બીજા નંબરમાં પ્રજા એટલે આયુ પ્રજા, પ્રજા એટલે કે પુત્ર સંતતિની પ્રાપ્તિ, આપણી પેઢીનો ઉદ્ધાર। આપણા તા સંતાન એનાતા સંતાન એનાતા સંતાન એનાતા સંતાન। આયુ પ્રજા ધનમ વિદ્યા, ધનની પ્રાપ્તિ થાય છે। સારું ધન આપણને પ્રાપ્ત કરાવે છે। પિતૃઓની પૂજા કરીએ તો ઘરની અંદર ધન કનક એટલે કે ધન જે છે એ સારામાં સારું આપણા ઘરની અંદર રહે છે। વિદ્યા એટલે એવું કહેવાય કે વિદ્યા એટલે કે સૌથી મોટામાં મોટું ધન એ વિદ્યાધન છે સાહેબ। વિદ્યા વગરનો માણસ હંમેશા માટે પામળ બની જાય છે, એના જીવનની અંદર કાંઈ જ પણ નથી કરી શકતો। તો મિત્રો, પિતૃઓની પૂજા કરવાથી આપણને વિદ્યાની પણ પ્રાપ્તિ થાય છે। વિદ્યા કેવી? તો કે વિદ્યા વિનયવાળી પ્રાપ્ત થાય છે। જે વિદ્યા પ્રાપ્ત કરવાથી કદાચ પણ અભિમાન નથી આવતું એવી વિદ્યા પિતૃઓની કૃપાથી પ્રાપ્ત થાય છે કે જેને કહેવાય છે કે સારા સંસ્કાર સાથેની વિદ્યા। ચોથો નંબર થયો આયુ પ્રજા ધનમ વિદ્યા સ્વર્ગ મોક્ષ અને સુખાની છે। સ્વર્ગની પ્રાપ્તિ જોઈતી હોય તો પણ પિતૃઓની કૃપા આપણી ઉપર હોવી જોઈએ, કારણ કે દાન કરીએ, યજ્ઞ કરીએ, પુણ્ય કરીએ, આ બધું પિતૃઓની કૃપાથી થાય છે।
એટલે કે પુણ્ય કરીએ છીએ તો એનાથી આપણને મોક્ષની પ્રાપ્તિ થાય છે, આપણને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. અને દર્શક મિત્રો અને સજ્જનો, આપણું કરેલું હંમેશા આપણી સાથે આવતું હોય છે. શંકરાચાર્ય મહારાજે કીધું છે કે પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ યહ સંસારે ખલુ દુસ્તારે કૃપયા પારે પાહે મુરારે. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ. પુનરપી જનનમ પુનરપી મરણમ. પહેલા પણ તમારો જન્મ થયો હતો ને અત્યારે પણ તમારો જન્મ પાછો આ પૃથ્વી પર થયો છે. અને આવો ને આવો પુનર્જન્મ પાછો તમારો થયા જ કરશે. આ ભવસાગર છે એટલે એની અંદર રિપીટેશન હંમેશા માટે થયા જ કરતું હોય છે. એટલે શંકરાચાર્ય મહારાજે કીધું કે પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. ફરીથી માના ગર્ભમાં આવશો ને ફરીથી આ પૃથ્વીની પર શ્વાસોશ્વાસની ક્રિયા માટે આપણે અવતરણ ધારણ કરવું પડે છે. ઈહ સંસારે ખલુ દુસ્તારે. આ સંસાર છે માયારૂપી સંસાર છે. એ માયારૂપી સંસારની અંદર પાછા ને પાછા આપણે ગોળ 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 ફર્યા કરીએ છીએ. જે જીવનો ઉદ્ધાર કરવા માટે, ભગવદ ભક્તિ કરવા માટે જે જીવ આપ્યો છે એ જીવ આ સંસારની માયાની અંદર હંમેશા માટે ગોળ 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 ફર્યા કરે છે. યહ સંસારે ખલુ દુસ્તારે કૃપયા પારે પાહી મુરારે. હે ભગવાન, હે કૃષ્ણ. કારણ કે કૃષ્ણ શ્રાદ્ધની અંદર ભગવાન નારાયણનું બહુ મહત્વ છે સાહેબ. એક વાર જો નારાયણ તમને વૈકુંઠની અંદર લઈ લે છે તો પુનર્જન્મ પછી તમારો થતો નથી. એટલે અહીંયા ઘડી શ્રાદ્ધની અંદર વિષ્ણુની પૂજા કરવાનું મહત્વ બતાવ્યું છે. એટલે કીધું કે જે પિતૃઓની પૂજા કરે છે ત્યાં નારાયણની પૂજા થાય છે. જે નારાયણની પૂજા કરે છે એને સ્વર્ગની પ્રાપ્તિ થાય. નારાયણ સ્વર્ગની અંદર રહે છે. એટલે એવું કીધું છે કે સ્વર્ગ, અને જે મનુષ્ય સ્વર્ગની અંદર જાય છે એને મોક્ષની પ્રાપ્તિ મળે છે, મળે છે ને મળે છે સજ્જનો. એટલે કીધું સ્વર્ગ મોક્ષ સુખાની છે. કારણ એક જ વસ્તુ છે કે માણસનો મોક્ષ ક્યારે થાય કે જ્યારે તેની તમામ જીવનની જે કાંઈ પણ ઈચ્છાઓ છે એ તમામ ઈચ્છાઓ જ્યારે પરિપૂર્ણ થાય છે ત્યારે આ માયારૂપી જે સંસાર છે સંસારને છોડે તો જ એને મોક્ષની પ્રાપ્તિ થાય. ને મોક્ષ ત્યારે જ મળે જ્યારે તમે સારું જીવન, સુખમય જીવન જીવ્યા હોય ત્યારે જ તમને મોક્ષની પ્રાપ્તિ મળે છે. બાકી જો માયાવાળું જો જીવન હોય છે તમને કદાચ પણ મોક્ષની પ્રાપ્તિ અપાવતું નથી. તો દર્શક મિત્રો, આ શ્રાદ્ધની અંદર પિંડદાનનું, તર્પણનું આ બધું બહુ જ મહત્વ બતાવેલું છે. ઘણા લોકો એવું કહે છે કે એકવાર તમે નારાયણ બલિ ઇત્યાદિ કર્મ કરી દીધું હોય તો તમારે પિતૃઓને પણ વાસ નાખવાની જરૂર નથી. પણ દર્શક મિત્રો, મારું એટલું જ વેદશાસ્ત્ર ચેનલના માધ્યમ દ્વારા દર્શક મિત્રો આપને એટલું જ કહેવાનું છે કે જો આપણા પિતૃઓ સ્વર્ગવાસ થઈ જાય છે છતાં પણ આપણા નામની પાછળ એમનું જ નામ સદાકાળ રહેતું જ હોય છે. એટલે એકવાર નારાયણ બલિની 1000 વાર પણ નારાયણ બલિ કરીએ ને તો એ પણ પિતૃઓના ફોટે દર્શન પણ કરવા પડે, એમને તર્પણ પણ કરવું જોઈએ. તો વિશેષ ભક્તિનું ફળ પ્રાપ્ત થાય છે. જેના થકી આપણી ઉત્પત્તિ છે. શું એની એકવાર પૂજા અર્ચના કરવાથી આપણને જીવમાંથી આપણને મોક્ષ મળી જાય? એ જીવ થકી આપણી ઉત્પત્તિ છે તો એ જીવના, એ પિતૃઓની હંમેશા માટે આપણે પૂજા કરવી છે. દર્શક મિત્રો, આપણા શાસ્ત્રની અંદર એવું કીધેલું છે સૌથી પહેલું સવારે ઉઠો ને એટલે આપણું ષટકર્મ છે. જે ષટકર્મની અંદર જ બતાવ્યું છે કે સંધ્યા સ્નાનમ જપો હોમમ સ્વાધ્યાયામ દેવતાર્ચના વૈશ્વદેવ તિથિ અંચે ષટકર્માણી દિને દિને. આ વૈશ્વદેવ યજ્ઞ છે ને એમાં 5 પ્રકારના યજ્ઞ બતાવ્યા છે. આ 5 પ્રકારના યજ્ઞની અંદર એવું પણ બતાવ્યું છે કે આપણે કૂતરાને એક રોટલી ખવડાવવી જોઈએ, ગાયને રોટલી ખવડાવવી જોઈએ અને નિત્ય કાગવાસ નાખવી જોઈએ.
કાગવાસ એટલે શું કીધું છે કે મીઠા વગરની રોટલી અને દૂધ રોજ જે આપણે આપણા જો ધાબુ હોય, જે છત હોય, છતની ઉપર રોજ જે પિતૃઓ રૂપી કાગડાને આપણા શાસ્ત્રમાં પિતૃ સ્વરૂપ કહેવામાં આવ્યા છે. પણ આજના જમાનાની અંદર લોકો કાગડાને ગાંઠિયા ઇત્યાદિ વસ્તુ, પુણ્ય તો કોઈ પણ વસ્તુ તમે આપો છો એને ખવડાવવાથી પુણ્ય ઉત્પત્તિ થતી હોય છે. પણ ઘણી બધી જગ્યાએ એવું કહેવાય છે કે ખાવાનો જે સોડા, ડિટર્જન્ટ સોડા જે છે એ ભોજનની અંદર આ ગાંઠિયા ઇત્યાદિ વસ્તુની અંદર વાપરવામાં આવે છે. તો ઘણી જગ્યાએ આવી બધી વસ્તુ ખાવાથી આ પક્ષીઓનું પણ જે છે એ લોકોનો પણ નાશ થતો હોય છે. એટલે એક બાજુ પુણ્ય કરવા જતાં આપણાથી પાપ ના થાય એ પણ આપણે આની અંદર બહુ મોટું ધ્યાન રાખવાનું છે. એટલે જ શ્રાદ્ધની અંદર બતાવ્યું છે કે ગાયને, કૂતરાને ને કાગડાને લાડુ, પૂરી, ભાત અને દૂધ આ વસ્તુ ભેગી કરી અને એને શ્રાદ્ધ અર્પણ કરવામાં આવે છે અને ખવડાવવાની અંદર આવે છે. તો દર્શક મિત્રો, દરેક વસ્તુનું શ્રાદ્ધની અંદર બહુ મહત્વ છે. શ્રાદ્ધની અંદર કેવી રીતે શ્રાદ્ધ કરવું એની માટે પણ આજે આપણે દર્શક મિત્રો થોડી ચર્ચા કરવી છે કે સારું એક આસન લઈ લેવાનું, સવારમાં બેસી ભૂદેવને બોલાવો, તમારા પિતૃઓનું સ્મરણ કરો, પિતૃઓનું સ્મરણ કરી નારાયણની પૂજા કરો, વિષ્ણુની પૂજા કરી, તર્પણ કરી અને મોક્ષ પિંડાંતા પિતૃના નામે. અને દર્શક મિત્રો, આપણા ધર્મશાસ્ત્રની અંદર કેટલું સુંદર બતાવવામાં આવ્યું છે. એવું કહે છે કે શ્રાદ્ધ જ્યારે હોય ત્યારે પોતાનો પરિવાર એટલે કે પોતાના પિતાનો જે પરિવાર છે એટલે કે ભાઈઓ હોય, બહેન હોય, દીકરી હોય, બધાએ સાથે મળી સંપીને શ્રાદ્ધ કરવું જોઈએ. અને એક ઘરની અંદર બધા સાથે જ્યારે બેસીને ભોજન કરે છે અને ભોજન કરતા દિવસની અંદર જો ક્લેશ અને કંકાસ નથી આવતો તો એ પરિવારની ઉપર હંમેશાની માટે પિતૃઓના આશીર્વાદ રહેતા. તો દર્શક મિત્રો, જેના ઘરે અબોલા હોય, બે ભાઈઓ ના બોલતા હોય, એમની કોઈ તકલીફો હોય, તો જો મિત્રો આપણે આપણા જીવનમાં બીજાની તકલીફોનું સોલ્યુશન કરી શકતા હોઈએ તો આપણા જ પરિવારની તકલીફનું પહેલા આપણે કેમ સોલ્યુશન ના કરીએ? એટલે કોક જગ્યાએ આવા ભાઈઓની વચ્ચે પણ અણબનાવો બનેલા હોય, બોલાચાલી ના હોય, બહેનો જોડે ના હોય, દીકરીઓ જોડે ના હોય, તો આ એક શ્રાદ્ધ પર્વ છે. એ પર્વની અંદર પણ જો આપ એને બોલાવી સાથે ભોજન કરાવો છો તો પણ તમારા પિતૃઓ છે ને રાજી થઈ જાય છે. અહીંયા આગળ ઘણી જગ્યાએ પિતૃના નામે મંદિરની અંદર ભોજન કરાવવામાં આવતું હોય છે. ઘણી જગ્યાએ ગરીબોને ભોજન કરાવવામાં આવતું હોય છે. ઘણી જગ્યાએ સાધુ સંત મહાત્માઓને ભોજન કરાવવામાં આવતું હોય છે. તો દરેક જગ્યાએ ભોજનનું મહત્વ બતાવે. દર્શક મિત્રો, શ્રાદ્ધની અંદર બ્રાહ્મણને ભોજન કરાવવાનું, બેન દીકરી ભાણેજ જમાઈને ભોજન કરાવવાનું, આ બધું આપણા શાસ્ત્રની અંદર લખ્યું છે. કારણ કે અન્નથી માણસને તૃપ્તિ મળે છે. આ જગતમાં બીજી કોઈ પણ વસ્તુથી માણસને તૃપ્તિ મળતી નથી. લાખો ને હજારો રૂપિયા કોકને આપી દો ને તો એમ કહેશે કે હજુ આપ્યા હોત તો, પણ તમે એને ભોજન જો તૃપ્ત કરાવશો તો એ કહેશે કે બસ હવે મારે નથી જમવું. એટલે જ્યારે ના પાડે છે ને ત્યારે એનો આત્મા છે ને એનો સંતુષ્ટ થાય છે. અને જ્યારે દર્શક મિત્રો આત્મા સંતુષ્ટ થાય અને હૃદયરૂપી આશીર્વાદ આપણને મળે છે, એ આશીર્વાદ સદાયની માટે આપણું કલ્યાણ કરવાનું હોય છે. એવી ઘણી બધી લોકચરિત્રની વાર્તાઓ છે. આપણે ફરીથી આજ શ્રાદ્ધ પર્વની અંદર એકવાર મળીશું, એની ઉપર પણ ચર્ચા કરીશું કે પિતૃઓની કૃપાથી શું વસ્તુ આપણા જીવનની અંદર બની શકે છે. કયા પ્રકારની હાનિ હોય તો હાનિ પણ આપણા આગળ દૂર થઈ શકે છે. તો દર્શક મિત્રો, આ પિતૃઓની પાસેના 7 ખાતા રહેલા છે. આયુ, પ્રજા, ધનમ, વિદ્યા, સ્વર્ગ, મોક્ષ, સુખાની ચ પ્રયચ્છન્તુ તથા રાજ્ય કર્મણા શ્રાદ્ધ દર્વિદા. મિત્રો, મારે તમને એ જ કહેવું છે કે સુશીલો માતૃપુણ્યેન પિતૃપુણ્યેન ચાતુર ઉદાર વંશ પુણ્યેન આત્મ પુણ્યેન ભાગ્યવાન છે. છોકરો જ્યારે સંસ્કારી બને ને ત્યારે એને એવું કહેવાય કે માતાનું પુણ્ય હોય તો છોકરો સંસ્કારી બને.
એટલે સુશીલો માતૃપુણ્યને, સંસ્કારી બને એટલે માતાનું પુણ્ય લાગે છે. પિતૃ પુણ્યને ચાતુર, જો વેપારની અંદર જો હોશિયાર થઈ જાય છે તેનું પિતૃનું પુણ્ય છે, પિતાનું જે પુણ્ય છે એ પુણ્ય સારું હોય તો એ પોતાનો દીકરો છે ને વેપારી બને છે. એટલે કીધું સુશીલો માતૃપુણ્યેન પિતૃપુણ્યેન ચાતુર ઔદાર વંશ પુણ્યેન, ઔદાર બને, 10 સાથે દેવાવાળો, ગામનું લેવાવાળો નહીં, ગામને દેવાવાળો બને સાહેબ. ઔદાર વંશ પુણ્યને પોતાના વંશનું પુણ્ય જે છે એનાથી બની શકે છે. અને છેલ્લે કીધું આત્મ પુણ્ય ભાગ્યવાન, પોતે જ પુણ્ય કરે ને પોતે જ સુખ ભોગવે એનું નામ કહેવાય છે આત્મ પુણ્ય ભાગ્યવાન. તો દર્શક મિત્રો, પિતૃઓની પૂજા કરવી બહુ છે. કારણ એવું છે કે આપણા શાસ્ત્રમાં એવું બતાવેલું છે કે અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા, પુરી, દ્વારાવતી ચૈવ સપ્તૈતા મોક્ષદાયિકા, આ 7 મોક્ષ નગરીની અંદરમાં પણ જઈ જો તમે તમારા પિતૃ વિશેનું કોઈ પણ કાર્ય કરો છો, એમને ત્યાં આગળ તર્પણ કરાવો છો, બ્રહ્મ ભોજન કરાવો છો, જ્ઞાતિનું ભોજન કરાવો છો, 84 બ્રાહ્મણના કોડોને જમાડો છો, 84 કરો છો, ત્યાં જઈને પિંડદાન કરો છો, તો પણ તમારા પિતૃઓનું મોક્ષ થાય છે નહીં થાય છે. અને ઘણા લોકો પ્રમાણ માંગતા હોય છે કે શું પિતૃઓની પૂજા કરવાથી આ ફળ મળે? હા, શ્રી રામચંદ્ર ભગવાને પણ પોતાના પિંડના, પિતાના પિંડનું દાન કર્યું છે. અને એની પણ આપણે લોકવાર્તા હંમેશા માટે જઈએ છીએ. પુષ્કર નામના તીર્થની અંદર જઈને શ્રી રામચંદ્ર ભગવાને પણ પોતાના પિતૃઓનું ત્યાં ઘડી પિંડદાન કર્યું છે, પોતાના પિતાનું પુણ્ય પિંડદાન ત્યાં કર્યું છે. કૃષ્ણ ભગવાનના વંશજોએ પણ ભગવાનનું ત્યાં આગળ ત્રિવેણી સંગમની ઉપર પિંડદાન, ભગવાન કૃષ્ણએ પાંડુના પુત્રનું પણ પિંડદાન કરાવ્યું છે. પિંડદાન કરવાથી તમારા મોક્ષની પ્રાપ્તિ થાય છે. કારણ કે પિંડમાંથી જ ઉત્પત્તિ છે ને પિંડમાં જ આપણો લય થઈ જાય. બહુ સાચી. પિંડ એટલે શું કહેવાય સમજો. પિંડ એટલે તમે જ્યારે પિંડ મૂકો છો ને સાહેબ, કારણ કે પિંડ રૂપી તો આપણો ગર્ભ બને છે, એમાંથી આપણી ઉત્પત્તિ છે. અને દર્શક મિત્રો, બહુ સાચી વાત છે ને. આપણે ઘણા લોકો એવું કહીએ છીએ કે આપણું જે શરીર છે 5 મહાભૂતોની અંદર વિલીન થઈ ગયું. તો આ 5 મહાભૂતોમાં કેવી રીતે વિલીન થાય છે કદાચ કોઈ દિવસ જાણ્યું ખરી? 5 મહાભૂત એટલે શું કહેવાય? કહેવાય પૃથ્વી કહેવાય, અગ્નિ કહેવાય, વાયુ કહેવાય, જળ કહેવાય, આકાશ કહેવાય. આ 5 તત્વ છે. આ 5 તત્વથી આપણું શરીર બને. સૌથી પહેલા નીચેનો ભાગ લો, પગથી સાથળ સુધી ઉપરનો ભાગ આવો, એ તમારું પૃથ્વી તત્વ છે. ત્યાંથી ઉપર આવશો એટલે જળ તત્વ આવશે, જલથી ઉપર આવશો તો અગ્નિ આવશે, અગ્નિથી ઉપર આવો તમારી શ્વાસોશ્વાસની ક્રિયા ચાલે છે, હૃદય ચાલે છે, એ તમારું વાયુ તત્વ, આંખ સુધીના ભાગ સુધી વાયુ તત્વ આવશે. અને એનાથી ઉપરનો જે ભાગ છે એ આપણો આકાશ તત્વ કહેવાય છે, જેને આપણે મસ્તક કહીએ છીએ. જ્યાં હજારો નસો આપણી અંદર એવી રહેલી છે ને કે જેને આપણે જોઈ બી બારીકમાં બારીક, વારથી પણ નાની નસો આની અંદર રહેલી છે. એ આપણું બ્રહ્માંડ છે, તે જ તત્વ છે, આકાશ તત્વ છે. અને જ્યારે મનુષ્ય પોતે મૃત્યુ પામે છે ત્યારે આ જ પંચતત્વમાંથી ઉત્પન્ન થયેલા શરીરને પંચતત્વમાં વિલીન કરવા માટે આપે છે. તો સૌથી પહેલા એને ચોખ્ખો કરી, નનામીની ઉપર સુવડાવે ત્યારે ચોખ્ખો કરી અને પૃથ્વી તત્વ કાં તો લાકડાની ચિતા ઉપર સુવાડે ને, એને પૃથ્વી બનાવીને આપે છે કે આ ચિતાની ઉપર તારે સુવાનું છે. પૃથ્વી આવ્યું પછી તરત ને તરત એને અગ્નિદા આપે છે, એને અગ્નિ તત્વની પ્રાપ્તિ થાય છે. પૃથ્વી ઉપરથી અગ્નિ આવ્યો, અગ્નિમાંથી જે શરીર છે તમારું વાયુ સ્વરૂપ બની જાય છે, બળે છે. એનો જે વાયુ છે વાયુ સ્વરૂપ બની અને આકાશ તત્વની અંદર જાય છે. 4 તત્વ થયા: પૃથ્વી, અગ્નિ, વાયુ અને આકાશ. 5મું તત્વ એ જલ તત્વ છે. તમારી બધી જ અસ્થિઓને ભેગી કરે છે, રાખને ભેગી કરે છે, એને એક માટલીની અંદર પિંડ બનાવીને ભેગી કરવામાં આવે છે. અને પછી એ કોઈ પણ તીર્થ, 68 પ્રકારમાંથી કોઈ પણ તીર્થની અંદર એ તમારી અસ્થિનું વિસર્જન કરવામાં આવે છે. એટલે છેલ્લું રહેલું જે જલ તત્વ છે, જલ તત્વ તમને પ્રાપ્ત થાય. જેવી અસ્થિનું વિસર્જન થાય છે, તમારા કર્મ પ્રમાણે પુનર્જન્મ તમને ત્યાંથી પાછો પ્રાપ્ત થતો હોય.
તો સજ્જનો પંચ તત્વમાંથી મિત્રો, દર્શક મિત્રો, પંચ તત્વમાંથી શરીર બનેલું છે, પંચ તત્વમાં વિલીન થઈ જાય છે. પણ શાસ્ત્ર એવું કે ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ બીજા જ અધ્યાયની અંદર કીધું છે કે આત્મા અજર અને અમર છે. સાહેબ, આત્મા ખાલી શરીરને બદલે છે સાહેબ. અને આ જન્મમાં તમે જે કાંઈ પણ પુણ્ય કર્યું હશે, જે કાંઈ પણ કાર્ય કર્યું હશે, પુનર્જન્મ ફરીથી રિપીટેશન, એટલી મહેનત તમારે ઓછી કરવી પડશે. બાકી સજ્જનો એક વસ્તુ નક્કી છે કે ધનાની ભૌમો પશુપષ્ટ ગોષ્ઠે ભાર્યા ગુરુદ્વાર જન સ્મશાને દેહશ્ચિતાયામ પરલોક માર્ગે કર્માનુગુ ગચ્છન્તિ મનુષ્ય જીવ એક. ગમે જેટલા તમે પૈસા કમાશો તમારી પાસે આવવાના નથી. ભગવાને બે હાથ આપ્યા છે, બે હાથથી બેન દીકરી ભાણેજ જમે છે, બ્રાહ્મણ છે, સમાજ છે, કુટુંબ છે, પરિવાર છે, તમારાથી બને એટલું તમે દાન કરજો. કારણ કે પરમાત્માના દરબારની અંદર પૈસો નથી ચાલતો, તો પૈસા રૂપી પુણ્ય ચાલે છે. પુણ્ય હશે તો તમારો જીવનનો બેડો સાર્થક બનશે. એટલે જેટલા પણ પૈસા હશે તમારા અહીંયા જ પડી દેવાના છે, તમારી સાથે આવવાના નથી. પશુપશ્ચ ગોષ્ઠી એટલે કે અહીંયા આગળ ગાયના ગમાણની જેમ અહીંયા જ રહી જવાનું છે. ભાર્યા ગૃહ દ્વારા જન સ્મશાને, પોતાની પત્ની હોય તમને ઘરના દરવાજા સુધી રુદન કરીને મૂકવા આવશે. મિત્ર, સગા, સ્નેહી, સંબંધી, કુટુંબી, પરિવાર, આ બધા તમને સ્મશાન સુધી મૂકવામાં આવશે. દેહશ્ચિતાયામ પરલોક માર્ગે, દેહ ચિતાની ઉપર સૂઈ જશે. માત્ર ને માત્ર તમારી જોડે તમારું ધર્મરૂપી પુણ્ય જે કાંઈ પણ કરેલું છે એ જ તમારી સાથે આવવાનું છે, બીજું કશું જ આવવાનું નથી. તો આ શ્રાદ્ધ પર્વ ચાલે છે, એમાં થોડુંક ધાર્મિક પુણ્ય પણ તમે કરજો. જો પુણ્ય કરીએ છીએ તો પુણ્યથી આપણને સારા ફળની પ્રાપ્તિ થતી હોય છે. ઘણા બધા વિષયો છે, ઘણા બધા વિષયોની ઉપર આપણે ચર્ચા કરીશું. પણ શ્રાદ્ધ પર્વ ચાલે છે તો ઘરની અંદર બેન દીકરી ભાણેજ જમાઈને બોલાવજો, બની શકે તો બ્રાહ્મણને બોલાવજો, શ્રાદ્ધ કર્મ કરાવજો. શ્રાદ્ધ કર્મ ના કરો તો તર્પણ કરાવજો. સંતતિનો પ્રોબ્લેમ હશે તમારા ઘરે તો નારાયણ બલિ કરવાથી જો સંતતિનો પ્રોબ્લેમનું તમને સમાધાન મળતું હોય તો પિતૃઓની પૂજા કરવાથી, શ્રાદ્ધ કર્મ કરવાથી પણ તમારા પિતૃ રાજી રહેશે, તો પણ તમારા સંતતિ પ્રાપ્તિ થઈ શકે તેમ છે. તો દર્શક મિત્રો, આ શ્રાદ્ધ પર્વમાં આજે આપણે આટલી વિશેષ ચર્ચા કરી. આવી જ રીતે બીજા ઘણા બધા વિષયો છે, ઘણી દંત કથાઓ આની સાથે સંકળાયેલી છે. એવા વિષયની સાથે ફરીથી એકવાર આપણે મળીશું. ત્યાં સુધી વેદશાસ્ત્ર ચેનલના સર્વ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય પરશુરામ.